નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ઘણું લેટ થઈ ગયું છે કેમ કે ફ્રેશ થયા જેમાં ત્યાં લેટ થઈ ગયું છે, પણ છતાંય એક પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી વ્યૂ પહોંચી શકે. તો માર્કેટની અંદર આજે જે આ નેગેટિવ મૂવમેન્ટ આવી છે, તો આ નેગેટિવ મૂવમેન્ટમાં શું પ્રીમિયમ વધ્યા છે કોમેન્ટમાં જણાવજો. બરાબર, કેમ કે મેં એક પુટનું પ્રીમિયમ હાલ આપણા એનાલિસિસવાળું જોયું તો એની અંદર મને તો નથી દેખાણું કે આ 100 પોઈન્ટની મૂવમેન્ટ ડાઉન આવી છે. બરાબર, એટલે માર્કેટની અંદર સરસ મજાનું ટ્રેપિંગ હતું આજે, અને એ ટ્રેપિંગમાં કેટલા મિત્રો આવ્યા છે એ જરા કોમેન્ટ કરજો. બરાબર, હવે જોઈ લઉં કોલનું પ્રીમિયમ એક અને પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25,000નો કોલ હતો આપણો. હવે આ પ્રીમિયમમાં શું થયું તો કે ભાઈ ગેપ અપ ઓપન થયું અને ગેપ અપ ઓપન થાય એના ઉપર જતું રહ્યું, તો આની અંદર એન્ટ્રી બને નહીં. આ એરિયા ઉપર તો બિલકુલ ન બને. એક વસ્તુ યાદ રાખજો, કેમ કે માર્કેટને જ્યાં સુધી પુલબેક ન મારે ત્યાં સુધી એની અંદર એન્ટ્રી બને નહીં. તો અહીંયા તો નથી જ બનતી. બરાબર, અહીંયા નથી બનતી તો અહીંયા તો નથી જ બનતી. ઠીક છે, આટલું ક્લિયર. કેમ કે એક બે મિત્રોના ફોન આવ્યા હતા કે સાહેબ અહીંયા એન્ટ્રી બનતી હતી, તો એના માટે ક્લિયર કરું છું કે ના, અહીંયા નથી બનતી, અહીંયા બને છે. ઠીક છે, એક નાનો એવો ટાર્ગેટ મળ્યો છે, અને નાના નાના ટાર્ગેટ હતા, 2 ટાર્ગેટ હતા. બરાબર, આનાથી વિશેષ કાંઈ છે નહીં. જોઈ લે છતાં પણ નિફ્ટીના પુટનું પ્રીમિયમ, પુટના પ્રીમિયમની અંદર જે વસ્તુ મેં તમને આગળ ઇન્ડેક્સમાં કીધી કે કાંડ સરસ મજાનો એ થઈ ગયો છે કે આ એરિયામાંથી જ્યારે માર્કેટ ઉપરથી નીચે આવ્યું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, પ્રીમિયમ અપડાઉન જ કરતું રહ્યું. ઇન્ડેક્સ નીચે આવ્યું છતાં પણ પ્રીમિયમ અહીંથી બ્લાસ્ટ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો નહીં, મતલબ બ્લાસ્ટ ન થયું. બરાબર, તો આ ટ્રેપની અંદર જો કોઈ ફસાણા હશે તો લોસ તો નહીં આવ્યો હોય, પણ પ્રોફિટ પણ નહીં કર્યો હોય. ઠીક છે, તો સેન્સેક્સની અંદર શું થયું છે એક નજર નાખી લઈએ. સેન્સેક્સના કોલના પ્રીમિયમમાં એક સરસ મજાની મૂવમેન્ટ હતી. ક્યાંથી તો કે આ મૂવમેન્ટ પણ બોટમેથી જ હતી, મતલબ રજિસ્ટન્સથી જ હતી, અને આ મૂવમેન્ટ પણ સપોર્ટથી હતી. ઠીક છે, આ તો ઉપરથી ડાયરેક્ટ કાયદેસર રીતે આવ્યું છે અને અહીંયાથી ગયું છે, તો 100 પોઈન્ટ ઉપર અહીંયા પણ છે. તો આ મૂવમેન્ટ કોઈ મિત્રોએ કેપ્ચર કરી હોય તો કોમેન્ટમાં જણાવજો. ઠીક છે, હવે જોઈ લ્યો ભાઈ નિફ્ટીનું પુટનું, સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ. એની અંદર સેમ કન્ડિશન નિફ્ટીની જેમ કે ભાઈ શું થાય, અહીંયાથી બેઠા છે, રાહ જોઈ, ફરી અહીંયા આવી ગયું, ફરી ઉપર ગયું, ફરી રાહ જોઈ, ફરી નીચે આવી ગયું, ફરી ઉપર ગયું. એટલે સરસ મજાની હતામણીદા, આપણે કહીએ ને નાના હતા ત્યારે આપણે રમતા, એવું કર્યું એ લોકોએ માર્કેટે આજે. ઠીક છે, આ તો વાત થઈ આજની. હવે આવતીકાલે શું થઈ શકે, મેન વસ્તુ એ છે કે ભાઈ આવતીકાલે માર્કેટની અંદર આપણે કેવી રીતે કામ કરશું. સૌથી પહેલાં નિફ્ટી લઈ લઈએ. સેન્સેક્સ એક્સપાયરીનો ચાર્ટે કવર કર્યો છે, પ્રયત્ન કરું છું. હવે જો આજે મોસ્ટ ઓફ છેલ્લા 2-3 દિવસથી માર્કેટ છે ને આ ચેનલની અંદર હાલે છે, દેખાય છે. ફરી ઉપર, ફરી ડાઉન, ફરી ઉપર અને ફરી ડાઉન. તો જ્યાં સુધી માર્કેટ આ ચેનલની અંદર છે ત્યાં સુધી આ કન્ટિન્યુ કરશે. હવે અપસાઇડ માટેનું સ્ટ્રોંગ લેવલ કે માર્કેટ 25,013થી લઈ અને 25,025 આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દેશે તો આપણે માની લેશું કે 142 સુધી જશે. બરાબર, આ માર્કેટ માટે સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે. શું છે રજિસ્ટન્સ? આ એરિયા. બરાબર, આ એરિયાને બ્રેક કર્યા પછી જ આપણે માનશું કે માર્કેટ ઉપર પણ જશે. ઠીક છે, એના પછી બ્લાસ્ટ મૂવમેન્ટ છે. ક્યાં સુધી? 320 સુધી. આ અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે 24,914. જ્યાં સુધી આની નીચે ન જાય ત્યાં સુધી આપણે માનશું નહીં કે આ નીચે જશે. આ લેવલ બ્રેક થાય સાથે સાથે આ બોક્સની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે. બોક્સ સામાન્ય એવું નીચે છે, વધારે નથી, પણ આ બોક્સની નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવવા દેજો, ઉતાવળ ના કરતા. ઠીક છે, આની નીચે આ રીતના ક્લોઝિંગ આવી જાય સરસ મજાનું તો આપણે માની લેશું કે આને નીચે પણ જવું. 914ને બ્રેક કરશે એટલે 24,820 અને 751 સુધી આવી શકે. ક્યાં સુધી?
751 સુધી. જો 751 બ્રેક થયું તો 555 જોવા મળી શકે, યાદ રાખજો. મિડલ લેવલ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, હું માનું ત્યાં સુધી. પણ 751 બ્રેક થવું જોઈએ. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જોઈ લ્યો પ્રીમિયમ. સૌથી પહેલાં જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25,050નો CE. કયો છે? 25,050. સૌથી પહેલી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મને પૂછશો તમે કે સાહેબ ક્યાંથી છે, તો આની અંદર યા તો 53ની આજુબાજુ મળી જાય, યા તો 37 મળે. ઠીક છે. જો ફ્લેટ ઓપન થાય તો આ બે એરિયામાં આપણે આવવા દેવાનો પ્રયત્ન કરશું. ફ્લેટ ઓપન થાય ને આને બ્રેક કરશે તો આપણે વિચારશું, નહીંતર એને મિડલમાં ક્યાંય બાય કરશું નહીં. યા તો 53 યા તો 37. બરાબર. માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ, મતલબ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય આ એરિયામાં, અને ફરી અહીંયા 105 યા તો 98ની આજુબાજુ અહીંયા ક્યાંક સપોર્ટ લઈને તો આની અંદર એન્ટ્રી કરી શકાય. અહીંયા ક્યાં ક્લોઝિંગ, અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી જો 137 બ્રેક કરે તો 178 સુધીના ટાર્ગેટ મળી શકે. આ બીજી કન્ડિશન. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા ફર્સ્ટ 5 મિનિટ અથવા 15 મિનિટની કેન્ડલ ઉપર જ ક્લોઝ કરી મસ્ત મજાને અહીંયા એક્ઝેક્ટ આ એરિયામાં, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને ક્લોઝિંગ સુધી બેસી શકાય. બરાબર. આ ત્રીજો વ્યૂ આ પ્રીમિયમમાં. ઠીક છે. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો તો કે ભાઈ પુટનું પ્રીમિયમ કે એની અંદર શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 24,950. હવે આ પ્રીમિયમની અંદર એક ખાવા પીવાનું માત્ર એક જ બેઝ છે 74. જ્યાં સુધી આ પ્રીમિયમ 74ની ઉપર છે ત્યાં સુધી આ જીવતું છે. ઠીક છે. 74 અને 89ની વચ્ચે જો આ પ્રીમિયમ રેન્જ બનાવે અને 89ને બ્રેક કરે ને તો 147 અને 208 208 આ બે લેવલ જોવા મળી શકે. પણ કઈ કન્ડિશન? ગેપ અપ ઓપન થાય, નીચે આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય, અહીંયા રેન્જ બનાવે ને ફરી બ્રેકઆઉટ કરે, બરાબર, તો આ લેવલ જોવા મળી શકે. પણ આ એરિયામાં રેન્જ બનાવી અને ઉપર જાય તો 147 અને વધુમાં વધુ આ હાઈ સુધી આવી શકે 180 સુધી. ઠીક છે. તો આ બે કન્ડિશન ધ્યાનમાં રાખજો. આ પ્રીમિયમ 74ની નીચે ભૂલી જાજો જ્યાં સુધી નવો બેઝ ન બને અથવા તો રેન્જ ક્રિએટ ન કરે ત્યાં સુધી. હવે સમજી લ્યો નિફ્ટીની પછી સેન્સેક્સની એક્સપાયરી છે, તો સેન્સેક્સનું ઇન્ડેક્સ પણ સમજી લેજો. 81,170 ડાઉન સાઇડ માટે. કોના માટે? આ લેવલ. બરાબર. અપસાઇડ માટેનું લેવલ છે, ડાઉન સાઇડ માટે 81,170 અને અપસાઇડ માટે 81,395. જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી આપણે બુલિશ છે. મિડલમાં આવ્યો એટલે આપણે પણ મિડલ આવી જશું. ઠીક છે. તો આની નીચે ગયું 81,395ની નીચે તો 170 સુધી આવી શકે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને 81,395ને બ્રેક કરી દે ને ભાઈ, બરાબર, તો 81,640 સુધી જઈ શકે અને એનાથી ઉપર નીકળ્યા તો 81,976. બરાબર. આટલું ક્લિયર. ડાઉન માટે બેસ્ટ મહત્ત્વની વસ્તુ કે જ્યાં સુધી 81,170ને ડાઉન સાઇડ બ્રેક નહીં કરે ને ત્યાં સુધી માર્કેટની અંદર સ્ટ્રોંગ ફોલ નહીં આવે. બરાબર. આને બ્રેક કર્યા પછી 80,921, 80,737 અને 80,368 આવે તો કોઈ મોટી વાત છે નહીં. આ ક્લિયર કરી લેજો. ઠીક છે. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ છે 81,500નો CE. આની અંદર શું થઈ શકે? આની અંદર ભાઈ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ ક્યાં છે તો કે ભાઈ 80. ક્યાં છે? 80. જો આ પ્રીમિયમ ભૂલમાં 80 મળી જાય, 158ને સપોર્ટ લેતું મળે અને અહીંયાથી એન્ટ્રી થાય 264ને બ્રેક કરી દે તો 427 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. 427નો બ્રેકઆઉટ થયો એટલે 582 ને 790 આવશે, યાદ રાખજો. ઠીક છે. આ પ્રીમિયમ બોટમ ઉપર મળી જાય. ધારી લ્યો કે 79ની આજુબાજુ મળી ગયો, અહીંયા એન્ટ્રી થઈ તો 264 એક્ઝિટ કરી દેવાનું, કાં તો કે સારામાં સારો ટાર્ગેટ મળે છે. ઠીક છે. આ બે લોજિક સાથે
હાલજો. હવે જોઈ લો લાસ્ટ પ્રીમિયમ પુટનું. કેમ કે આજે થોડી સ્પીડ રાખી છે, કેમ કે થાક ઘણો છે, વિડીયો અપલોડ કરવાનો બાકી છે, બરાબર. અને આપ સૌ મિત્રો રાહ જોઈને બેઠા હશો એટલા માટે આપણે થોડી સ્પીડ રાખી છે, ઠીક છે. પુટનો પ્રીમિયમ છે 81,500નો પી. આની અંદર શું થઈ શકે તો ભાઈ આની અંદર મહત્વની છે આ રેન્જ 155થી લઈ અને 229ની રેન્જ. આ મિડલ એરિયાની અંદર રેન્જ બનાવે, બોટમ ઉપર આ પ્રીમિયમ મળે અને સપોર્ટ લેતું દેખાય તો 229 બ્રેક કરી દઈએ તો 446 સુધી બલિદાન દઈ શકાય, ઠીક છે. ને 446ની ઉપર જાય તો 600ની આજુબાજુ, બરાબર. આ બે ટાર્ગેટ માટે બેસી શકાય, ઠીક છે. તો મહત્વની વસ્તુ એ છે કે 155ની નીચે જો આ પ્રીમિયમ જાય તો આપણે આને કાલે ભૂલી જશું. ક્યાં સુધી તો કે જ્યાં સુધી આની ઉપર ન નીકળે, બરાબર, અથવા તો નીચે રેન્જ ક્રિએટ ન કરે. આ પ્રીમિયમ જો ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં 300ની નિયર બાય, 300ની નિયર બાય જો આ પ્રીમિયમ ઓપન થાય તો 229 આવે અથવા તો આ ક્લોઝિંગની આજુબાજુ આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર. ને આ હાઈ પાછો બ્રેક થાય અહીંથી આમ ઉપર કયો જે હાઈ બનાવ્યો એ, તો પછી આ બે લેવલ જોવા મળી શકે. ક્યાં સુધી 634 અને એનાથી ઉપર 700 સુધીના, ઠીક છે. તો આજે શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વિડીયો જોઈ અને તમને શું શીખવા મળે છે અથવા તો તમે કેટલા સમયથી વિડીયો જુઓ છો અને એ વિડીયો એટલા દિવસથી જોવાને કારણે તમારા ટ્રેડિંગમાં શું ચેન્જીસ આવ્યા છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. વધુમાં વધુ મિત્રો આ રિવ્યૂ મને દેજો, બરાબર, જેથી કરીને મને ખ્યાલ પડે કે ભાઈ હજી શું મારે એડ કરવાની જરૂર છે, બરાબર. તો વધુમાં વધુ કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન છે એને ક્લિક કરી લેજો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયો તમને તાત્કાલિક મળી શકે, ઠીક છે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.